હાલ ઉનાળુ વેકેશન ચાલુ હોય અને પર્યટન સ્થળ તરીકે વિકસિત ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં બહારગામથી આવતા પરિવાર માટે રાત્રે ફરવા લાયક એકમાત્ર ચોપાટી સ્થળ કે જ્યારે તે વહેલું બંધ કરાવતા હોય જેની નગરજનોની રજૂઆતને ધ્યાને રાખી સરકારી તંત્રને લેખિત રજૂઆત કરી જણાવવામાં આવ્યું કે વેરાવળ શહેરમાં એકમાત્ર ફરવાલાયક ચોપાટીને રાત્રે 1 વાગ્યા સુધી લાઇટો ચાલુ રાખવા ઉપરાંત શહેરમાં ખાણીપીણીના ધંધાર્થીઓની મૌખિક રજૂઆતોના અનુસંધાને જિલ્લા કલેક્ટર એસપી ગીર સોમનાથ ડેપ્યુટી કલેક્ટર વેરાવળ નગરપાલિકા ચીફ ઓફિસર નગરપાલિકા પ્રમુખ તેમજ સિટી પોલીસ ઇન્સ્પેક્ટરને સંબોધી આવેદનપત્ર જણાવેલ હાલ ગુજરાત સરકારમાં સોપ એસ્ટાબ્લિશ્ડ પરિપત્ર મુજબ નગરપાલિકા વિસ્તાર સવારે 6 થી રાત્રે 2 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખી શકાય તે માટે કોઈ અલાયદી પરવાનગીની જરૂર નથી તેમ પરિપત્રમાં જણાવવામાં આવેલ હોય આમ છતાં તેનાથી વિપરીત રીતે દુકાનો વહેલી બંધ કરાવી અને વેપાર ધંધામાં નુકસાન થાય તેવી પ્રવૃત્તિઓ વેરાવળ પોલીસ દ્વારા થતી હોય જેના હિસાબે પરિવાર સાથે ફરવા નીકળેલા પરિવારોને ના છૂટકે હાઈવે પર જવું પડે છે જેથી અકસ્માતની દુર્ઘટના બનવાની શક્યતાઓ વધે છે જે અનુસંધાને નગરજનોની રજૂઆતને ધ્યાનમાં રાખી વેરાવળમાં ખાણીપીણી આઈસ્ક્રીમ શરબત ગુલાલ જેવી દુકાનોને રાત્રે મોડે સુધી ખુલ્લું રાખવા દેવા નગરજનોની માંગથી વેપારીઓના રોજગારમાં વધારો થાય છે BS9 TV ન્યૂઝ સાથે હું સમીરાવડા ગીર સોમનાથ।